સુરતના પોશ વિસ્તાર ગણાતા પાર્લે પોઈન્ટ વિસ્તારમાં હની ટ્રેપ ગેંગનો આતંક સામે આવ્યો છે. ભોગ બનનાર વ્યક્તિને પ્રેમ જાળમાં ફસાવી ત્યારબાદ નકલી પોલીસ બની લાખો રૂપિયા પડાવતી ગેંગના 5 સભ્યોને સુરત પોલીસે ઝડપી પાડ્યા છે. આ ટોળકીમાં 3 પુરુષ અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. પહેલા મહિલાઓ દ્વારા ટાર્ગેટ કરવામાં આવેલ વ્યક્તિને પ્રેમ જાળમાં ફસાવવામાં આવતી હતી. જ્યાં ભોગ બનનાર વ્યક્તિ મહિલા સાથે હોય ત્યારે ગેંગના અન્ય પુરુષ સભ્યો નકલી પોલીસ બની ત્રાટકતા હતા. તેઓ ભોગ બનનારને ડરાવી ધમકાવી બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. તાજેતરની ઘટનામાં આ ગેંગે એક વ્યક્તિનો વાંધાજનક વિડીયો ઉતારી લીધો અને તેને ઢોર માર માર્યો. બદનામીના ડર અને પોલીસ કેસની બીક બતાવી આ ગેંગે ભોગ બનનાર પાસેથી 5 લાખ રૂપિયા પડાવી લીધા. જો કે ભોગ બનનારે હિંમત દાખવી પોલીસનો સંપર્ક કરતા સમગ્ર મામલો સામે આવ્યો. સુરત પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી 2 મહિલા અને 3 પુરુષની ધરપકડ કરી છે. હાલમાં પોલીસ આ ટોળકીના ભૂતકાળના ગુનાઓની કડી મેળવી રહી છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. સોશિયલ મીડિયા દ્વારા ફોટો મોકલી તેમને શારીરિક સંબંધ કરવા બોલાવતા હતા અને તે વ્યક્તિ આવ્યા બાદ પોલીસ અને પત્રકાર તેના સાગરીતો કરતા હતા અને